सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्म चाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय। ओम नमो भगवते चिदानंदाय। ओम नमो भगवते कृष्णानंदाय। अपना अठवाडिये सत्संग में गुरुदेवना अथवा गुरु महाराजना कोईपण विचारों आश्रय लई अने आपणे कंईक आध्यात्मिक विचार विनिमय करीए छीए, जेथी करीने गुरुदेवे जे आपणने शास्त्रनो उपदेश पोताना स्वानुभव थकी पोतानी मौलिक भाषा में व्यक्त कर्यो छे एने आपणे समझी शकीए अने एनुं आपणे जीवन में अनुसरण करी शकीए। કારણ કે શાસ્ત્ર બહુ વિશુદ્ધ છે, અરણ્ય સમાન છે અને આપણે એનો તાગ કદાચ સીધો અભ્યાસ કરીને પામી શકીએ નહીં, પણ મહાપુરુષો એ જે આત્મચિંતન કર્યું છે અને આત્મચિંતનના પરિપાક રૂપે જે જ્ઞાન એમને લાધ્યું છે, સાક્ષાત અપરોક્ષ અનુભૂતિ તરીકે જે જ્ઞાન એમને આત્મસાત થયું છે, તેવું જ જ્ઞાન સૌ કોઈ ભક્તોને થાય તેવી ભાવનાથી તેઓ આપણને બહુ સરળ શબ્દોમાં પીરસતા હોય છે। તેથી કરીને આપણે બહુ જ ટેકનિકલ ટર્મ્સમાં શાસ્ત્રનો અભ્યાસ ન કરીએ તો પણ આપણને એનું સારભૂત તત્વ પ્રાપ્ત થાય। ગઈકાલે એવું જ એક પુસ્તક ગુરુ મહારાજ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજનું છે કે ડેલી સ્વાધ્યાય નામનું પુસ્તક છે અને એમાં दररोज अलग अलग विषय पर स्वामीजीना કેટલાક બોધ વચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ પુસ્તકમાં એક શીર્ષક મેં વાંચ્યું અને બે પાર્ટમાં હતું અને એનું શીર્ષક છે ટ્રાન્સફોર્મિંગ ફેક્ટર્સ, એટલે કે પરિવર્તન આણનારા પરિબળો। આપણા જીવનમાં પરિવર્તન લાવનારા પરિબળો કયા કયા હોઈ શકે, ટ્રાન્સફોર્મિંગ ફેક્ટર્સ। કારણ કે ટ્રાન્સફોર્મેશન કરવું, પરિવર્તન કરવું કોઈ પણ ક્ષેત્રમાં એ જીવનનું લક્ષ્ય છે। તો ટ્રાન્સફોર્મિંગ ફેક્ટર્સ એ કયા કયા છે એના વિશે સ્વામીજીએ કંઈ પ્રકાશ પાડે છે। તો આપણે વિચાર કરીએ તો દરેકે દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક ઘટના એવી ઘટતી હોય છે કે આપણને એવું લાગે આના દ્વારા મારું પરિવર્તન થયું। એટલે કશુંક થાય અને આપણને એમ થાય પરિવર્તન થયું, અથવા કશું ન થાય, અટકી ગયું કશું થતાં અને આપણને એમ થાય હું બચી ગયો છું, મારું પરિવર્તન થયું। જેને અંગ્રેજીમાં આપણે એમ કહી શકીએ એક્ટ ઓફ કમિશન અથવા એક્ટ ઓફ ઓમિશન। કશુંક થયું ને મને લાભ થયો, કશુંક ન થયું ને મને લાભ થયો, બે પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે જીવનમાં। જેમ આપણે સ્વામી શિવાનંદજી મહારાજનું જીવન ચરિત્ર વાંચીએ છીએ તો એમાં આપણે અભ્યાસ કરીએ છીએ કે ત્યાં મલયામાં નિસ્વાર્થ ભાવે એ ખેત મજૂરોની સેવા કરતા હતા, એક આદર્શ વ્યવસાયિક જીવન જીવતા હતા અને એક સંત મહાત્માની એમણે અનન્ય ભક્તિભાવથી સેવા કરી અને એમણે પ્રસન્ન થઈ અને જીવ બ્રહ્મ ઐક્ય નામનું એક પુસ્તક સ્વામીજીને આપ્યું અને એમાં વેદાંતનું સાર હતું અને એક નિમિત્ત બની ગઈ એ ઘટના। અને ત્યારબાદ સ્વામીજીનું જીવન વ્યવસાયિક જીવનમાંથી સંપૂર્ણપણે અધ્યાત્મ તરફ પરિવર્તિત થયું। તો દેખીતી રીતે આપણને એવું થાય કે આ એક ઘટના ઘટી કે જેના દ્વારા પરિવર્તન થયું। એ સિવાય ઘણા બધા પરિબળો હોય પણ કોઈ ઘટના નિમિત્ત બની જાય। એટલે આપણા જીવનમાં પણ આપણે ચિંતન કરીએ તો આપણને ક્યાંક એવો અનુભવ થાય કે અમુક વ્યક્તિ મને મળીને મારું પરિવર્તન થયું, અમુક પુસ્તક મને પ્રાપ્ત થયું અને મને પરિવર્તન થયું, અમુક અભ્યાસક્રમ કરીને મને જ્ઞાન પ્રાપ્ત થયું। તો આ બધા પ્રકારના જે અનુભવો છે એ બધા આપણા સબ્જેક્ટિવ એક્સપિરિયન્સીસ છે કે દરેકે દરેક વ્યક્તિને કોઈ ચોક્કસ કાળક્રમે કોઈ ઘટના કે કોઈ પ્રસંગ બને અને એમ લાગે કે મારા જીવનનું પરિવર્તન થયું, મારા જીવનનો ઉદ્ધાર થયો, ટ્રાન્સફોર્મેશન થયું।
અને એ પણ યોગ્ય છે. આપણે ચિંતન કરવું જ જોઈએ કે મારા જીવનમાં શું ઘટના ઘટી કે જેથી મારા પરિવર્તન થયું, અથવા હું શું કરું તો મારા જીવનમાં પરિવર્તન આવે. એ બહુ સ્તુત્ય છે. પણ એ સ્વામીજી એવા સબ્જેક્ટિવ ફેક્ટર્સને બદલે કેટલાક ઓબ્જેક્ટિવ ફેક્ટર્સની વાત કરે છે કે જે સર્વસામાન્ય માણસને લાગુ પડે. બધાના જીવનમાં આ પ્રકારની ઘટના અથવા આ પ્રકારના પરિબળો સહાયક થઈ શકે. તો 2 લેખની અંદર સ્વામીજીએ ટ્રાન્સફોર્મિંગ ફેક્ટર્સની વાત કરી છે અને દરેકે દરેક વ્યક્તિને માટે લાગુ પડે અને દરેકે દરેક વ્યક્તિ એની ઉપર શુભ ચિંતન કરી શકે. તો પહેલા લેખની અંદર જે 4 ટ્રાન્સફોર્મિંગ ફેક્ટર્સ છે એમાંનું પહેલું જે છે એ સાત્વિક ભાવ એવું છે કે આપણા અંતઃકરણની અંદર સત્વના ભાવનો ઉદય થાય. આપણે બધા જ જાણીએ છીએ કે આપણું અંતઃકરણ જે છે એ પ્રકૃતિ અંતર્ગત છે. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ઇત્યાદિ જે અંતઃકરણ જે છે શરીર છે. પ્રકૃતિના 3 ગુણો જે છે અને આપણા પૂર્વના જે કર્મો છે એના પરિપાક રૂપે એમાં તમસની પ્રધાનતા હોઈ શકે, એ મુખ્યત્વે પાશવી જીવન છે. એમાં રજસની પ્રધાનતા હોઈ શકે, જે મુખ્યત્વે માનવીય જીવન છે. એમાં સત્વની પ્રધાનતા હોઈ શકે, જેને આપણે દેવમય જીવન કહી શકીએ. તો કોઈ પણ રીતે આપણે આપણા અંતઃકરણમાં સત્વની વૃદ્ધિ કેવી રીતે કરવી એ તમામ સાધનાનું લક્ષ્યાંક છે. ગુરુ મહારાજ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ એમના બોધ વચનોમાં ઘણી વાર કહેતા હોય છે કે તમામ પ્રકારની સાધનાનો એક ઉદ્દેશ્ય એ છે કે અંતઃકરણમાં સત્વની વૃદ્ધિ કેવી રીતે થાય. અને સત્વની વૃદ્ધિ થાય એટલે અંતઃકરણ શાંત થાય, પ્રશાંત થાય, નિર્મળ થાય અને એ ભગવત તત્વને અથવા ભગવત બુદ્ધને ગ્રહણ કરી શકે. સ્વામીજી બીજા એક શબ્દોમાં પણ એક જગ્યાએ સરસ લખેલું છે કે આ શરીર છે, મન છે, બુદ્ધિ છે એ મર્યાદિત સાધનો છે અને મર્યાદિત સાધનો જે છે એ અમર્યાદિત અસીમ પરબ્રહ્મ તત્વને પ્રાપ્ત કરી શકે નહીં, એને ગ્રહણ કરી શકે નહીં. તો ઉપાય શું છે કે આપણી પાસે જે સાધનો છે એ તો ફિક્સ છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે એવું નથી. અને સાધનની મર્યાદા છે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વને ગ્રહણ કરી શકતા નથી. તો રસ્તો શું રહ્યો? વોટ ઇઝ ધ વે આઉટ? તો એક પુસ્તકમાં ક્યાં સ્વામી જેવું લખેલું છે કે પરમાત્માનો એટલો અસીમ અનુગ્રહ છે કે જે આપણા અંતઃકરણમાં સત્વગુણ રૂપે પ્રગટ થાય છે. એટલે વાસ્તવમાં પરમાત્મા ગુણાતીત છે અને ગુણાતીત અવસ્થામાં જ આપણે પરમાત્માના અંતિમ દર્શન કરી શકીએ, સ્વરૂપને પામી શકીએ. પણ સત્વરૂપે પણ પરમાત્મા વિરાજમાન છે અને જેટલી જેટલી સત્વની આપણામાં વૃદ્ધિ હોય તેટલી એ પરમ તત્વને ગ્રહણ કરવાની, સમજવાની, આત્મસાત કરવાની આપણી ક્ષમતામાં વધારો થાય. એટલે જ્યારે જ્યારે આપણા અંતઃકરણમાં સત્વની વૃદ્ધિ થાય, શાંતિનો અનુભવ થાય, સમતાનો અનુભવ થાય, સ્થિરતાનો અનુભવ થાય, નિર્મળતાનો અનુભવ થાય, ત્યારે આપણે એમ સમજવું કે આપણે પરમાત્માની નજીક છીએ, નિકટ છીએ. ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે આ જ વાત પર એવું કહેલું છે કે ઘણા લોકો એમ કહેતા હોય કે અમને સમય જ નથી, અમારું વ્યવસાયિક જીવન એટલું બધું ઓક્યુપાઈડ છે, એટલા પ્રવૃત્ત છીએ અમે કે કોઈ ઈશ્વર ચિંતન કરવાનું, કોઈ પૂજાપાઠ કરવાનું કોઈ અવકાશ જ રહેતો નથી. તો જે લોકો વ્યવસાયિક જીવનમાં ખૂબ પ્રવૃત્ત છે અને પૂરેપૂરો સમય એમને લાગતો હોય કે આમાં મારો વ્યતીત થઈ જાય છે અને ઈશ્વર ચિંતન માટે, આત્મચિંતન માટે, ઈશ્વરની પૂજા માટે કોઈ અવકાશ રહેતો જ નથી, તો એમને માટે સ્વામીજી એવું કહેલું છે કે તમારે માનસિક ઉપાસના, એટલે કોઈ સ્થૂળ રૂપે ઉપાસના કરવાની જરૂર નથી. એટલે શારીરિકમાંથી માનસિક જે ઉપાસના આપણે શરીરના માધ્યમથી કરી શકીએ, તમામ પ્રકારની ઉપાસના આપણે માનસિક રીતે કરી શકીએ. એટલે કે માનસિક રીતે આપણે જપ કરીએ, જે અર્ચના આપણે ભગવાનની કરતા હોઈએ છીએ, ગુરુપાદુકા પૂજા, તો માનસિક રૂપે પણ આપણે અર્ચના કરી શકીએ, માનસિક રૂપે ચિંતન કરી શકીએ, માનસિક રૂપે ધ્યાન કરી શકીએ. એટલે જપ, ધ્યાન ઇત્યાદિ સાધના આપણે માનસિક કરી શકીએ. અને એ પણ કદાચ એવો કોઈ જુદો સમય ના મળતો હોય તો દર 2 કલાકે, 1 કલાકે આપણે વ્યવસાયમાં હોઈએ, કાર્યમાં હોઈએ, ક્યાં પણ હોઈએ, તો આપણે એટલો સમય થોડી પળો માટે આપણી આંખો મીચી અને જે રીતે પણ આપણે ઈશ્વરનું ચિંતન, સ્મરણ કરી શકતા હોય
એ પ્રકારે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આમ કરવાથી આપણી સાધના બળવત્તર થશે. એટલે કદાચ જુદો સમય ફાજલ કરી શકાય તો બહુ સારું છે, નિયમિત વસ્તુ છે. પણ આ તો એવી વાત છે કે જે ન કરી શકતા હોય, કહેતા હોય, એને માટેનો ઉપદેશ આપેલો છે કે જ્યારે પણ આપણે ઘણીવાર ટ્રાવેલ કરતા હોઈએ, આપણે ઘણીવાર કોઈ ડ્રાઇવિંગ કરતા હોઈએ ગાડીમાં, તો એ વખતે બી આપણે ત્યાં આગળ કોઈ બીજો રેડિયો કે કોઈ ગીત સાંભળતા હોઈએ, એવું કરવાની સાથે અથવા કર્યા વગર પણ આપણે સતત આપણા મનને ઈશ્વરની ચેતનામાં, સાધનામાં આપણે જોડેલું રાખી શકીએ. તો આ એક પ્રકારની વાત થઈ કે અંતઃકરણમાં સત્વનો કેવી રીતે આપણે ઉદય કરવો. અને સ્વામીજીએ, પૂજ્યપાદ સ્વામી ચિદાનંદજી મહારાજે જે આ ટ્રાન્સફોર્મિંગ ફેક્ટર્સ લખેલા છે, એમાં એમણે એક સરસ વસ્તુ લખેલી છે કે આપણે સતત કોઈક ને કોઈક વસ્તુનું ચિંતન કરતા હોઈએ છીએ, કોઈક ને કોઈક વસ્તુની કલ્પના કરતા હોઈએ, ઇમેજિનેશન કરતા હોઈએ છીએ. તો જ્યારે કશું જ કામ ના કરતા હોઈએ ત્યારે આપણે શેનું ચિંતન કરીએ છીએ? આપણે કયા વિષયોનું ચિંતન કરીએ છીએ? આપણને કોઈક એવા અનુભવ થયા હોય કે જેમાં આપણને ઇન્દ્રિયજન્ય કે વિષય સુખ પ્રાપ્ત થયું, એનું આપણે ચિંતન કરીએ છીએ. એવો કોઈ અનુભવથી વંચિત રહી એનું ચિંતન કરીએ છીએ, શેનું ચિંતન કરીએ છીએ? તો સતત ભગવત ચિંતન જો આપણે કરતા હોઈએ અને સાત્વનો ભાવ ઉદય થાય એ વસ્તુનું જ્યારે આપણે ચિંતન કરતા હોઈએ તો ઇમેજિનેશન ટ્રાન્સફોર્મ્સ ઇન્ટુ ભાવ. એમણે એવું લખેલું છે કે જે વસ્તુનું આપણે સતત ચિંતન કરીએ, જે વિષયનું આપણે સ્મરણ કરીએ, એ એક આપણો ભાવ બની જાય છે. અને જ્યારે આપણો ભાવ બની જાય ત્યારે સહજ રીતે એનું આપણા જીવનમાં પ્રાધાન્ય હોય. એટલે સાત્વિક વસ્તુનું, ભગવત વસ્તુનું ચિંતન કરવાની સાથે સાથે સતત ચિંતન કરીએ, જેથી કરીને એ સત્વ જે છે એ આપણો એક ભાવ બની જાય, આપણો સ્વભાવ બની જાય. અને આપણે કોઈ પણ બીજું કાર્ય કરતા હોઈએ તો આપણો એક અંશ એમાં જોડાયેલો રહે. આગળના જે પરિબળો છે એનું પણ સાથે આમાં વિવરણ થઈ જ રહ્યું છે પરોક્ષ રીતે. હવે બીજા શબ્દોમાં આપણે કહીએ તો પહેલી વાત થઈ ભૂમિકાની, કે આપણે જગતમાં કશું પણ કાર્ય કરીએ તો શું ભૂમિકા હોવી જોઈએ, આપણી ભાવ કેવો હોવો જોઈએ, એની વાત થઈ. બીજી જે વાત જે છે એ લખી છે કે ટ્રાન્સફોર્મિંગ ઓલ ધી એક્શન્સ ઇન્ટુ ડિવાઇન વર્શિપ. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. સ્વામીજીનું બહુ જ અતિ પ્રિય શિવ માનસ પૂજાનું આ વાક્ય છે. હંમેશા સ્વામીજી બોલતા હતા કે જે પણ કંઈ કર્મ આપણે કરીએ એ ભગવાનની ઉપાસના તરીકે કરીએ. કારણ કે પ્રકૃતિનો એક સ્વભાવ જ એવો છે કે પ્રકૃતિ હોય કે આપણે વ્યષ્ટિ હોય કે સમષ્ટિ હોય, એ કોઈને કોઈ કાર્ય તો કરતી જ હોય છે. તો એ જે કંઈ કાર્ય થાય એ કાર્ય આપણે એક ઈશ્વરની ઉપાસના તરીકે કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે એમ કહી શકીએ કે જે કંઈ કર્મ કરીએ છીએ આપણે એ યજ્ઞની ભાવનાથી કરીએ છીએ. અને આપણે સમગ્ર સૃષ્ટિને જોઈએ તો પણ આપણને એમ થાય કે ભાઈ સૂર્ય અને ચંદ્ર જે છે એ સતત પાણીનું શોષણ કરે છે, એમાંથી વરાળ થાય છે. ચંદ્રમાં હોય વરાળને ઠંડી કરે છે, એ વરસાદમાં રૂપાંતરિત થાય છે, એ વરસાદ જમીન ગ્રહણ કરે છે, એમાંથી વનસ્પતિ થાય છે, વનસ્પતિ અન્ન થાય છે, એમાંથી જીવ થાય છે. અને એ પ્રમાણે આખી પ્રકૃતિની એ જે ક્રમ છે એ ચાલ્યા જ કરે છે. એટલે સમગ્ર સૃષ્ટિ જાણે એક પ્રકારનો એક સતત યજ્ઞ કરી રહી છે, વણથંભી યજ્ઞ થઈ રહ્યો છે. અને એવી રીતે આપણે આપણા અંતઃકરણની વાત કરીએ તો પણ આપણને એમ લાગે કે દરેક અવયવ, દરેક કોષ એકબીજાને માટે કંઈક કાર્ય કરી રહ્યો છે, જેથી કરીને સંગઠિત રૂપે આ મારું જે વ્યષ્ટિ શરીર જે છે એનું સારું સંચાલન થઈ શકે. આપણે પુરુષોક્તની વાત કરીએ છીએ અને આપણે જ્યારે ગુરુ પાદુકા પૂજન કરીએ ત્યારે પણ આપણે પુરુષોક્ત બોલીએ છીએ. અને એમાં પણ આપણે બોલીએ છીએ કે પરમાત્માને 1000 હાથ છે, 1000 આંખો છે, સહસ્ર શીર્ષ આપણે જે બોલીએ છીએ અને પાદુકા પૂજન કરીએ છીએ. તો એ જ પુરુષોક્તમાં પણ લખેલું છે કે પરમાત્મા, પરમ પુરુષના 3 પાદ તો અવ્યક્ત છે, અવિનાશી છે. એ માત્ર એનો એક પાદ એ વિરાટ પુરુષ એટલે કે ઈશ્વર તરીકે પ્રગટ થયો. અને એ જ વિરાટ પુરુષ કે ઈશ્વરમાંથી એક સમષ્ટિ ઉપાધિના આધાર રૂપે સમગ્ર જીવો અને ભોગ્ય પદાર્થોનું સર્જન થયું. તો સમગ્ર સૃષ્ટિ કંઈક ને કંઈક રીતે પ્રવૃત્તિ કર્યા કરે છે, પણ એ પ્રવૃત્તિ એ માત્ર પોતાની કોઈ અંગત સિદ્ધિ કે અંગત સ્વાર્થ સાધવા માટે નહીં, પરંતુ એક વિશ્વના કલ્યાણ માટે કરે છે. એટલે જ્યારે આપણી કોઈ પણ પ્રવૃત્તિ જે હોય, વ્યષ્ટિની પ્રવૃત્તિ સમષ્ટિને આપણે સમર્પિત કરીએ, એને યજ્ઞ કહેવાતું હોય છે. અને ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં અને આગળના અધ્યાયમાં અનેક પ્રકારના યજ્ઞો દર્શાવ્યા છે. અને લખેલું છે કે યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મબંધન. એટલે કે જે પણ કર્મ આપણે કરીએ એ યજ્ઞની ભાવનાથી, નિસ્વાર્થતાથી કરીએ તો એ આપણને બંધન કરતા નથી. અન્યત્ર એ કર્મ આપણે માટે બંધનનું કારણ બને છે. તો આપણી ભગવાને રચના જ એવી કરી છે, એ કર્મ કર્યા વગર રહી શકીએ નહીં.
તો પછી એ કર્મ આપણે માટે બંધનનું નહીં પણ મુક્તિનું, ઉન્નતિનું કારણ હોવું જ જોઈએ. અને ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે યજ્ઞના ભાવથી, નિષ્કામ ભાવથી, એટલે કર્મયોગની ભાવનાથી આપણે કર્મ કરીએ. અને સમગ્ર સૃષ્ટિ એ રીતે કર્મ કરી રહી છે. એટલે એ રીતે વિરાટ પુરુષ જે છે, કે જે પરમાત્માના 4 પાદ પૈકીનો એક પાદ છે, એને પણ યજ્ઞ પુરુષ તરીકે પણ આપણે વર્ણવીએ છીએ. તો આ બીજી વાત થઈ કે જે કંઈ કર્મ કરીએ, અને આપણે વિચાર કરવાનો છે કે આ કેવી રીતે આપણે કરી શકીએ, સબ્જેક્ટિવલી કેવી રીતે આપણે કરી શકીએ, હું પોતે કેવી રીતે આ વાતને કરી શકું, એનું આપણે ચિંતન કરવાનું છે. હું જે પણ કંઈ કર્મ કરું, કર્મ કર્યા વગર તો રહી શકતો નથી. માત્ર સંન્યાસીની ભૂમિકા જ્યારે આપણે આવીએ ત્યારે કર્મ બહુ ઓછા કરવાના હોય, પણ જ્યારે વ્યવહારની ભૂમિકામાં છે, ગૃહસ્થ છીએ, વાનપ્રસ્થ છીએ, કર્મ કરીએ છીએ, તો ઉપાસના કેવી રીતે થઈ શકે એનું ચિંતન કરવાનું આ બીજું ચરણ થયું. હવે ત્રીજી વાત એ થઈ કે જ્યારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે આપણા પોતાના પ્રત્યે આપણો દૃષ્ટિકોણ શું હોવો જોઈએ. કર્મ થઈ રહ્યું છે, પણ શું હું કરતા છું કર્મનો? તો મોટાભાગના સંજોગોમાં આપણને એમ જ થાય કે જે કંઈ કર્મ થઈ રહ્યું છે એ હું કરી રહ્યો છું, હું એનું કરતા છું. વિનમ્રતા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ અમના સહયોગથી થયું, મારી સંસ્થાના સહયોગથી થયું, ભગવાનના સહયોગથી થયું, ગુરુદેવના સહયોગથી થયું, એટલે એમની કૃપાથી થયું, પણ હું કરતા છું એ ભાવ તો આપણામાં રહે જ છે. તો સ્વામીજી લખે છે કે ત્રીજું મહત્વનું ટ્રાન્સફોર્મિંગ ફેક્ટર એ છે કે જ્યારે પણ આપણે કર્મ કરતા હોઈએ ત્યારે નેગેશન ઓફ ડુઅરશિપ, કે હું કરતા છું એ ભાવમાંથી ધીમે ધીમે આપણે મુક્ત થઈએ. અને જો કરતા છું તો ભોગતા પણ છું, કારણ કે જ્યારે હું કરતા પણ એનો ભાવ ધરાવું છું ત્યારે એનો ભોગ મને, એનાથી પરિણામ મને પ્રાપ્ત થવાના જ છે. પણ જો હું અકર્તા હોઉં તો હું ભોગવું નહીં, હું ભોગતા બની શકું નહીં. એટલે આપણે કરતા બનવાનું નથી અને ભોગતા પણ બનવાનું નથી. આમ તો એક બહુ ટેકનિકલ વિષય છે એક્ઝેક્ટલી કે ભોગતા કોને કહેવાય, પણ અત્યારે આપણે બહુ સરળતાથી વાત કરીએ કે આપણે કોઈ પણ કર્મ કરીએ ત્યારે કરતા નહીં હોવાનો ભાવ કેવી રીતે કેળવી શકીએ. તો બે જ સંભાવનાઓ છે. એક સંભાવના એવી છે કે સમગ્ર સૃષ્ટિનું આટલું કાર્ય થઈ રહ્યું છે, એની પાછળ કોઈ વિશદ શક્તિ પરમાત્માની કાર્ય કરી રહી છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે પરમ કૃપાળુ પરમાત્મા, કે જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ, એ જ આ સૃષ્ટિ રૂપે અને જીવ રૂપે પ્રગટ થયેલા છે. એનું ઉપાદાન કારણ છે અને એ જ એનું નિમિત્ત કારણ છે. તો એમની કૃપાથી અથવા એમની અચિંત્ય માયા શક્તિથી જ આ જગત એનું કાર્ય કરી રહી છે. અને હું તો એક નિમિત્ત માત્ર છું કે મારી ઉપાધિમાં એમની કૃપા પ્રાપ્ત થઈ અને હું કંઈક એમના પ્રત્યે મારું યોગદાન કરી શકું. એટલે ભક્ત તરીકે આપણે એક નિમિત્ત ભાવ કેળવી શકીએ અને જ્ઞાની તરીકે આપણે સાક્ષી ભાવ કેળવી શકીએ. જો ભક્તની ભૂમિકામાં હોય તો નિમિત્ત ભાવ, આઈ એમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ હેન્ડ્સ ઓફ લોર્ડ. અને જો જ્ઞાની હોઉં તો મારામાં સાક્ષી ભાવ હોય કે જે કંઈ થઈ રહ્યું છે એ પરમાત્માની અચિંત્ય માયાશક્તિના પરિપાક રૂપે થઈ રહ્યું છે. પ્રકૃતિ એના ગુણધર્મો પ્રમાણે બધું કાર્ય કરી રહી છે અને હું આઈ એમ જસ્ટ ધ વિટનેસ, હું માત્ર એનો સાક્ષી છું. એ દ્રઢ દ્રશ્ય વિવેકની જે વાત આવે છે કે જેની અંદર જગત જે છે એની પાછળ બ્રહ્મ ચૈતન્ય છે અને મારી વ્યષ્ટિની ઉપાધિ છે એની પાછળ સાક્ષી ચૈતન્ય છે. આ બે ચૈતન્ય અલગ અલગ નથી, પરંતુ હું માત્ર એનો દ્રષ્ટા છું. હું એમાં કોઈ પણ રીતે જોડાયેલો નથી, મનાથી અસંગ છું. એટલે નિમિત્ત ભાવ તો સાક્ષી ભાવ, આ બે રીતે જો આપણે કર્મ કરીએ તો આપણે વી કેન બી એક્ઝમ્પ્ટેડ, વી કેન બી ફ્રી ફ્રોમ ધ એક્ટ ઓફ ડોઅરશિપ વિચ ઇઝ ધ બિગેસ્ટ ઇમ્પેડિમેન્ટ વિચ વી હેવ. એટલે કરતાપણાના ભાવમાંથી મુક્ત થવું અને હું ભોગતા પણ ન થવું, કરતા ન હોઉં તો આ ભાવ એ ત્રીજી વખત પહેલી ભૂમિકા થઈ સાત્વિક ભાવ. બીજી વાત થઈ જે કંઈ કર્મ કરીએ એ ભગવાનને આપણે ઉપાસના રૂપે અર્પણ કરીએ. ત્રીજી વાત એ છે કે હું કરતા નથી, હું ભોગતા નથી, એવું સતત આપણને જ્ઞાન રહે, એવું સતત આપણને સ્મરણ રહે. હવે ચોથી વાત કે કર્મ થઈ ગયું અને કર્મ થઈ ગયું એ મારે અકર્તાના ભાવથી કરવું જોઈએ જેથી હું ભોગતા ના થવું, પણ એવું મોટાભાગે શક્ય બનતું નથી. કારણ કે આપણને હંમેશા એક પ્રકારનું અહંકાર જ્યાં સુધી આપણામાં છે, એટલે કે પરમ તત્વ કરતાં હું જુદો છું, જુદું મારું અસ્તિત્વ છે એવી સમજ છે, ત્યાં સુધી કરતાપણાનો ભાવ તો રહેવાનો જ છે. તો ચોથું ચરણ શું કરવાનું કે આપણે કરતા તરીકે કર્મ કર્યું તો યદ્યત કર્મ કરોમિ તત્ત અખિલમ શંભો આરાધના વાત થઈ આપણે, તો એ ભગવાનની આરાધના રૂપે કરતી વખતે ભાવ છે. પણ હવે જે પણ રીતે મારાથી કર્મ થયું એ હું પરમાત્માને એની ઉપાસના રૂપે પોસ્ટ ફેક્ટો હું પાછળથી પણ એમ કે હું અર્પણ કરું છું. એ વખતે કદાચ એવો ભાવ ના હોય તો કર્મ પૂરું થઈ ગયું પછી પણ એવો ભાવ કેળવી શકાય કે એ ભગવાન જે કે આજે મારાથી કર્મ થયું એ તમને અર્પણ કરું છું. અને સામાન્ય રીતે આપણે રાત્રે જ્યારે શયન પહેલાં ભગવાનની પ્રાર્થના કરીએ
ત્યારે એક ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂરિયાત છે. અને ઇન્ટ્રોસ્પેક્શન કરતી વખતે આપણને ખ્યાલ આવે કેટલું કર્મ થયું આજે, અથવા કેટલું કર્મ કરવાને માટે ભગવાને મને આજે નિમિત્ત બનાવ્યો. તો એ જે કર્મ થયું એ ભગવાન, એ ખરું થયું, ખોટું થયું, સારું થયું, શુભ આશયથી થયું, અશુભ આશયથી થયું, જેવું પણ થયું, ઇન વિચ એવર ફોર્મ આઈ એમ, એ ભગવાન હું તને અર્પણ કરું છું. એટલે આ જે અર્પણ કરવાનો ભાવ જે છે એ બહુ જ મહત્વનો છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, ભગવદ્ ગીતામાં પણ લખેલું છે. એ પણ બહુ મહત્વની વસ્તુ કે શરીર, મન, આત્મા બધાના ગુણધર્મો, બધાના ધર્મો છોડી અને પરમાત્મા કેવળ હું તારું શરણ લઉં છું. એટલે રાત્રે જ્યારે આપણે પ્રાર્થના કરીએ શયન વખતે, ત્યારે હું હંમેશા આવા પ્રકારના શબ્દો બોલું કે જે કંઈ કર્મ મારાથી થયું છે અથવા જે કંઈ કર્મ તે કરાવ્યું છું, બરાબર, જે પણ થયું હોય બેમાંથી, એ હું તને તમારી આરાધના રૂપે અર્પણ કરું છું. એ વાત થઈ. તો આ 4 પ્રકારના પરિબળો છે કે સૌથી પહેલાં સાત્વિક ભાવ હોય. બીજી વસ્તુ કે જે પણ કર્મ કરીએ એ ભગવાનની ઉપાસના રૂપે છે એવો ભાવ કરી શકીએ. ત્રીજી વાત જે છે કે નેગેશન ઓફ ડુઅરશિપ અને એક્સપિરિયન્સરશિપ, એટલે જો આપણે કરતા ના હોઈએ તો આપણે ભોગતા પણ ન હોઈ શકીએ. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે આપણે પ્રાપ્ત કરી શકીએ તો. અને પહેલાં મને એમ હતું કે બીજા 4 પરિબળો છે એ કહું, પણ મને એવું છે કે કદાચ આપણે એને આવતા વખતે કરીશું, એનું સરસ વિવરણ કરી શકાય. બીજા 4 પરિબળો પણ બતાવેલા છે. તો આ વાતનો એક વધારેનો મુદ્દો લઈ શકાય એવું છે ત્યારે એમાં કે હું કરતા નથી, હું ભોગતા નથી, એવો ભાવ રાખવાનો. તો એક દિવસ વેદાંતનું એક પ્રવચન હતું સતીદયાનંદ માતાજીનું, અને પંચદશી એ ગ્રંથ ઉપર ચિંતન ચાલુ હતું. અને એમાં વાત એવી હતી કે હું ભોગતા નથી એવું આપણે જ્યારે કહીએ છીએ તો ભોગતા કોણ છે પહેલાં એ આપણને ખબર પડવી જોઈએ. ટેકનિકલી આ થોડોક સમજવાનો વિષય છે, પણ ભોગતા કોને કહેવાય પહેલાં તો એ વસ્તુ આપણે સમજીએ. અને એ ભોગતા કોને કહેવાય એ પહેલાં એક નાની વાત એવી છે કે આત્મકલ્યાણને માટે આપણી દૃષ્ટિ ભોગ્ય પદાર્થમાંથી હટાવી અને આપણે ભોગતા તરફ પહેલાં લઈ જવાની છે. મોટાભાગે આપણી દૃષ્ટિ ભોગ્ય પદાર્થોમાં એટલી બધી ઓતપ્રોત થયેલી હોય છે કે જે પદાર્થોનું આપણે, જે વિષયોનું આપણે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ, બરાબર, તો અને કર્મેન્દ્રિયો દ્વારા આપણે એમાં પ્રવૃત્ત થઈએ છીએ, મન દ્વારા એનું ચિંતન કરીએ છીએ, બુદ્ધિ દ્વારા એનું વિશ્લેષણ કરીએ છીએ. તો એ વિષય પદાર્થોની અંદર, એ ભોગ્ય પદાર્થોની અંદર આપણે એટલા બધા ખોવાયેલા રહીએ છીએ. પછી એ કોઈ ગ્રહણ કરવાની વસ્તુ હોય, કોઈ યાત્રાનું કે કોઈ ફરવાનું સ્થળ હોય, એ ભોગ્ય પદાર્થમાં આપણું ચિંતન એટલું બધું ઊંડું હોય છે, પ્રગાઢ હોય છે કે એને ભોગવનાર હું કોણ છું એનો આપણે કોઈ દિવસ વિચાર કરતા. એટલે સૌથી પહેલું ચરણ અધ્યાત્મનું એ છે કે આપણી દૃષ્ટિને ભોગ્ય પદાર્થમાંથી પાછી ખેંચી અને ભોગતા કોણ છે એનો વિચાર કરીએ. આખું વિજ્ઞાન ઓબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટનો અભ્યાસ કરે છે, પણ એ ઓબ્જેક્ટને એક્સપિરિયન્સ કરનાર, એક્સપિરિયન્સર કોણ છું એની પાછળ વિજ્ઞાન પણ વિચાર નથી કરતું, અને આપણા આધ્યાત્મિક સાધકો પણ વિચાર નથી કરતા. તો આ ભોગ્ય પદાર્થોમાંથી રસ ઓછો કરી ઇન્દ્રિયોને, મનને ખેંચી લેવા, એટલે કે વૈરાગ્ય, પ્રત્યાહાર, આ જે વાત છે પહેલું ચરણ છે. અને જો વૈરાગ્ય હોય તો પછી માણસ ચિંતન કરે કે હું કોણ છું. પણ જો એમાં ડૂબેલા હોઈએ તો પછી હું કોણ છું એનું ચિંતન કરવાનો અવકાશ નથી. તો આપણને પૂરતું વૈરાગ્ય પ્રાપ્ત થાય પછી આપણે વિચાર કરીએ કે હું ભોગતા કોણ છું આ બધા વસ્તુનો. તો ભોગતા કોને કહેવાય? તો શરીર, મન, બુદ્ધિ એ ભોગતા છે? તો શરીર, મન અને બુદ્ધિ એ ભોગતા નથી, કારણ કે તો જડ પદાર્થો છે, એની પોતાનું કોઈ ચૈતન્ય નથી. એ તો આત્માને કારણે પ્રતિબિંબિત થાય છે, એના કારણે ચેતનવંતા થાય છે. તો શરીર, મન, બુદ્ધિ આ બધી વસ્તુ પણ ભોગતા નથી. તો ભોગતા છે કોણ? તો વેદાંતમાં એક ટેકનિકલ શબ્દ છે, એને ચિદાભાસ એવું કહેવામાં આવે કે જે શુદ્ધ પરમાત્મા અથવા આત્મા જે અંતઃકરણ બુદ્ધિની અંદર પ્રતિબિંબિત થાય એને ચિદાભાસ કહેવામાં આવે, એને જીવ પણ કહી શકીએ આપણે. તો એ જીવ છે એ આ બધાને ચેતન, શરીર, મન, બુદ્ધિને ચેતનવંતા કરે છે. તો શું આજે પ્રતિબિંબિત ચૈતન્ય જે છે એ ભોગતા છે? તો કે ના, પ્રતિબિંબિત ચૈતન્ય છે એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. કોઈ ભ્રાંતિ આપણને થાય તો ભ્રાંતિની પાછળ પણ કોઈ અધિષ્ઠાન હોય કે ભાઈ આપણને સર્પ દેખાય પણ રજ્જુ હોય તો સર્પ દેખાય, બાકી રજ્જુ ના હોય તો સર્પ પણ દેખાઈ શકાતો નથી ભ્રાંતિવાળો. તો ભ્રાંતિ થવા માટે બી કથાનું અધિષ્ઠાન, ભ્રાંતિ પણ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકતી નથી. તો ચિદાભાસ પણ ભોગતા નથી એવું કહે છે. અને બીજી બાજુ તો કોણ? પછી શુદ્ધ આત્મા એ ભોગતા છે. તો એ તો અકર્તા ભોગતા છે, એ અસંગ છે, અવિકારી છે, એમાં કોઈ પ્રકારનો વિકાર નથી, કોઈ પ્રકારનો સંગ નથી. તો આત્મા પણ ભોગતા નથી અને ચિદાભાસ પણ ભોગતા નથી, શરીર, મન, ઇન્દ્રિય પણ ભોગતા નથી. એ બધું નિર્જીવ. તો ભોગતા થયું કોણ એમ પછી? તો
એ વિદ્યારણ્ય મુનિ એ પંચદશી ગ્રંથમાં એ બહુ સરસ વસ્તુનું માર્ગદર્શન આપે છે કે આત્મા અને ચિદાભાસ એ બંને જ્યારે મળી જાય અને બંનેની વચ્ચે એક પ્રકારનું અન્યોન્ય અધ્યાસ થાય, બંનેનું જાણે એકબીજાનું ભેગું એક પ્રકારની સમસ્યા પણ છે આવું થવાને કારણે, પણ બંનેમાં અન્યોન્ય અધ્યાસ થવાને કારણે ભોગતાપણાનો ભાવ આપણામાં ઉદ્ભવે છે. તો એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ કે એ ભોગતા જેને આપણે સમજીએ છીએ કે ચિદાભાસ અને ચૈતન્યનું જે મિશ્રણ જે છે તો એના અધિષ્ઠાન રૂપે જોવાનું છે. તો એ ભોગતા જે છે એ તાત્વિક રૂપે કોણ છે? તો એ શુદ્ધ ચૈતન્ય છે, આત્મા છે, પરબ્રહ્મ છે. તો એ તો એક માત્ર ઉપાધિના સાથેના અનુસંધાનને કારણે, જોડાણને કારણે, એના સાથેના તાદાત્મ્ય ભાવને કારણે ભોગતા પણ અનુભવ કરે છે. બાકી મૂળભૂત રૂપે જેને આપણે ભોગતા કહીએ છીએ એનું સ્વરૂપ તો અસંગ છે, અવિકારી છે, એ અમલ છે, એ અભોગતા છે. તો એવી રીતે આ એક ચિંતનની પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે કોઈ વસ્તુનો નિષેધ કરતાં 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 અલ્ટિમેટલી જે વસ્તુ બાકી રહે એ પરમ તત્વ સુધી આપણે ડોક્ટ્રાઇન ઓફ નેગેશન સ્વામીજીના શબ્દોમાં કહેતું છે. તો આ દ્રષ્ટિએ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. આ થોડોક ટેકનિકલી મુશ્કેલ વિષય છે સમજવો, પણ આપણે ચિંતન કરીએ અને આટલું સમજીએ કે ભોગ્ય પદાર્થો પર બહુ દ્રષ્ટિ કરવાને બદલે ભોગતા શું છે એનું સ્વરૂપનું ચિંતન કરવાનું. અને ભોગતાને હું જે રીતે જાણું છું એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, એ મારું એપરન્ટ સ્વરૂપ છે, મારું દેખીતું સ્વરૂપ છે. એની પાસે શુદ્ધ ચૈતન્ય એ મારું તાત્વિક સ્વરૂપ છે. અને એ સ્વરૂપનું જ્યારે આપણને અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે આપણને અધ્યાત્મ જ્ઞાનની સંપ્રાપ્તિ થાય છે, જીવનનું સાફલ્ય થાય છે. ને એ જીવ અને બ્રહ્મનું ઐક્ય, જીવ અને ઈશ્વરનું ઐક્ય થકી મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય, જેને સ્વામીજી આત્મ સાક્ષાત્કાર, સેલ્ફ રિયલાઇઝેશન કહે છે, એની આપણને સંપ્રાપ્તિ થાય. તો આ 4 ટ્રાન્સફોર્મિંગ ફેક્ટર્સ છે, એનું આપણે સ્મરણ રાખીએ અને પછીના વખતે આપણે એ 4 મીન્સ બતાવ્યા છે, કઈ 4 વસ્તુથી આ થઈ શકે એનું આપણે ચિંતન કરીશું. તો આ પ્રકારના ભાવમાં, સાત્વિક ભાવમાં આપણું જીવન રહે, સત્વનો ઉદય થાય અને એ સત્વના ઉદય થકી પરમ તત્વની આપણે સમીપ જઈ શકીએ, એને આત્મસાત કરી શકીએ, એવી આપણે પરમાત્માને, ગુરુદેવને નમ્ર પ્રાર્થના કરીએ છીએ. ઓમ ત્ર્યંબકમ યજા